શું તમારો પણ વજન નથી વધી રહ્યો? ઘણા બધા પ્રોટીન પાવડર પીધા, જીમમાં ગયા, ઘણા બધા એવા ખોરાક ખાધા કે જેના કારણે વજન વધી શકે, પણ છતાં વજન નથી વધી રહ્યો. તો વજન કેમ વધારવું એ જાણતા પહેલા જાણવું જરૂરી છે કે વજન છે વધી શા માટે નથી રહ્યો, વજન ન વધવા પાછળના કારણો કયા છે. તો વજન ન વધવા પાછળના ઘણા બધા કારણોમાંથી સૌથી પહેલું અને મહત્વનું કારણ જો હોય તો એ છે ભૂખ ન લાગે, અથવા તો ભૂખ એટલી નહિવત લાગે કે ખોરાક જ ન ચાલે ને એના કારણે છે આપણો વજન ના વધે. બીજી વસ્તુ હોઈ શકે કે જમેલું જે આપણે છે ખોરાક લીધો છે પચી નથી રહ્યો. ત્રીજું કારણ હોઈ શકે કે જે મેટાબોલિઝમની પ્રક્રિયા એટલે કે લીધેલો જે ખોરાક છે એનું પાચન થઈ અને ઉર્જામાં રૂપાંતર થાય એ એટલું ઝડપથી જાય જેના કારણે ઉર્જા છે શરીરમાં ટકે નહીં અને આના કારણે છે વજન વધે નહીં. એ સિવાય એક કારણ હોઈ શકે કે ઉર્જા ઓછી રહે છે શરીરમાં, જેના કારણે સ્ટેમિના છે એની ઉણપ રહે, શરીરને જેટલી જરૂર છે એટલી ઉર્જા મળી રહી નથી, જેના કારણે આપણો જે વજન છે એ સ્ટેબલ રહેવો જોઈએ એના બદલે ઘટી રહ્યો છે અથવા તો ઓછો થઈ રહ્યો છે એવી ઘટના બની જાય. અપૂરતી ઊંઘ થાય એટલે કે પૂરતો શરીરને આરામ ન મળે, જેના કારણે આખો દિવસ જે કામ કર્યું છે ને એના કારણે સ્નાયુઓ તૂટ્યા છે, જે થાક લાગ્યો છે એ થાક પૂરો ન થાય અને એને કારણે બીજે દિવસે આખો દિવસ નબળાઈ જવું રહે. ટૂંકમાં જે ઉર્જા શરીરને મળવી જોઈએ, જેનાથી રિપેરિંગ કામ થવું જોઈએ આપણા શરીરમાં ન થાય, એટલે આપણી ઉર્જા છે એ વ્યય થઈ જાય અને એના કારણે છે વજન છે ન વધે. એ ઉપરાંત આપણે અંડરવેઇટ હોઈએ એટલે કે વજન જેટલો આપણો બોડી માસ છે BMI હોવો જોઈએ, બોડી માસ ઇન્ડેક્સ પ્રમાણે વજન છે એનાથી ઓછો થઈ જાય ત્યારે છે આપણને નબળાઈ જેવું રહ્યા કરે અને આ બધી સમસ્યાઓને કારણે તાકાત છે ઘટી જાય, આત્મવિશ્વાસ છે એમાં ઘટાડો થાય અને શરીરને યોગ્ય પોષણ જે મળવું જોઈએ એ ના મળે. આ જ સેમ વસ્તુ છે એને આયુર્વેદની ભાષામાં કઈ રીતે વર્ણવે છે અથવા તો આયુર્વેદની દ્રષ્ટિએ એવા કયા કારણો છે કે જેના કારણે વજન છે નથી વધી રહ્યું. તો સૌથી પહેલું છે મંદાગ્નિ, એટલે કે આપણા પેટની અંદર રહેલું જઠર અને આંતરડા, ટૂંકમાં પેટની અંદર રહેલા જેટલા અંગો છે એનું તેજ ગતિએ કામ થવું જોઈએ અથવા તો એ દીપક જેવા હોવા જોઈએ, એ મંદ પડી જાય તો એને આપણે કહીએ છીએ મંદાગ્નિ, એટલે કે પેટની અગ્નિ છે ધીમી હોય તો એને કહેવાય મંદાગ્નિ. જે દર્શાવે છે કે આપણું પાચન છે ને કમજોર છે, એના કારણે થઈને આપણે જે ખોરાક લીધો છે ખોરાકનું શરીરમાં જો શોષણ થવું જોઈએ શોષણ થઈ રહ્યું નથી, જેના કારણે લીધેલો ખોરાક છે એમાં રહેલી ઉર્જા છે વ્યય થઈ જાય છે. બીજી વસ્તુ હોઈ શકે કે વાત દોષ અથવા તો વાત દોષ છે એની અસ્થિરતા. આપણે જાણીએ છીએ આપણા શરીરની અંદર વાત, પિત્ત અને કફ એમ 3 પ્રકારના દોષ હોય અથવા તો 3 વસ્તુ છે જેનું બેલેન્સ હોવું જોઈએ. તો એમાં ખાસ કરીને જે વાત દોષ છે એનું બેલેન્સ ન હોય અથવા તો અસ્થિર હોય, જેના કારણે આપણા શરીરની અંદર ધાતુઓનું નિર્માણ નબળું થાય. ધાતુ એટલે આયુર્વેદની દ્રષ્ટિએ ધાતુ, જેને આપણે અંગ્રેજી ભાષામાં અને ખાસ કરીને ગુજરાતીમાં એને અંતઃસ્ત્રાવો કહીએ. શું કહીએ? અંતઃસ્ત્રાવો એટલે કે શરીરની અંદર બનતા એવા રસાયણો જે આપણા શરીરને વિકસાવે છે, આખો દિવસ ચલાવે છે અને આપણે કામ કરાવડાવીએ છીએ શરીર પાસે, તો એ અંતઃસ્ત્રાવો જે છે એનું નિર્માણ છે ઓછું થઈ જાય, નબળું થઈ જાય, જેના કારણે શરીર છે વીક પડતું જાય અથવા વજન છે ઘટતો જાય. બીજું ઓજસની ઉણપ રહે. ઓજસ એટલે શું? તો કે ભાઈ સ્ટેમિના અથવા તો કહી શકાય કે સહન શક્તિ એ છે પણ કેવી થતી જાય? ઘટતી જાય. તો આ ઓછી તાકાત અને ઉર્જાને કારણે સ્ટેમિના છે ઘટતી જાય, જેના કારણે પણ વજન છે એ ના વધે. એ ઉપરાંત માનસિક તણાવ આપણને એટલો રહે, માનસિક તણાવ એટલો રહે કે જેના કારણે ભૂખ છે એ ઘટે, એની સામે છે વજન છે એ પણ ઘટે, કારણ કે પૂરતો ખોરાક ના લઈ શકે એના કારણે વજન કેવો થાય? ઘટે. તો આયુર્વેદ જે આવી સમસ્યાઓ દર્શાવે છે. તો વજન વધારવા માટે આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન ઉપર કામ કરીએ તો વજન વધે. તો એના માટે શું કરવું પડે? તો કે ભાઈ ધાતુ છે એને પ્રોપર માત્રામાં પોષણ આપવું પડે. સાથે સાથે જે પાચનની ક્રિયા જે નબળી પડી ગઈ છે તો એને તેજ ગતિએ આગળ વધારવી પડે. ટૂંકમાં જે મંદાગ્નિ છે એને તેજ કરવો પડે. ઓજસ એટલે કે સ્ટેમિના જે આપણું નબળું પડી રહ્યું છે તો એને વધારવું પડે, સારું કરવું પડે. આપણા જે અંતઃસ્ત્રાવો નબળા પડી રહ્યા છે તો એને સારા કરવા પડે. તો આયુર્વેદની દ્રષ્ટિએ આપણો વજન ઘટી રહ્યો છે અને વધારી શકાય. હવે આયુર્વેદની દ્રષ્ટિએ આ કારણોથી વજન નથી વધી રહ્યું તો વજન વધારવું છે તો આયુર્વેદ એનું સોલ્યુશન આપણને આપે છે. 6 અલગ અલગ જડીબુટીઓ એવી દર્શાવવામાં આવી છે આયુર્વેદની અંદર કે જેનાથી આપણા શરીરનું વજન છે વધારી શકાય. આમાં સૌથી પહેલી જે છે અશ્વગંધા છે. એનું નામ જ કેવું છે? અશ્વગંધા. એના નામમાં જ અશ્વ આવે છે એટલે કે ઘોડા જેવી તાકાત આપે. એ અશ્વગંધા કે જે છે આપણા સ્નાયુ છે એને વિકસાવે, સ્ટેમિના વિકસાવે અને હેલ્ધી વજન વધારવા માટે. હવે વજન વધારવું ને એ 2 પ્રકારનું થઈ શકે. આપણે જાણીએ છીએ કે આપણા શરીરની અંદર જે ફેટ અથવા તો ચરબીની માત્રા હોય ને એ ચરબી 2 પ્રકારની બને. એકને ગુડ ફેટ કહીએ ને એકને બેડ ફેટ કહીએ. એ ગુડ ફેટ છે બને તો આપણા સ્નાયુને વિકસાવે, બેડ ફેટ વધે તો ચરબીના થર જામે. એટલે કે અશ્વગંધા લેવાથી આપણા શરીરની અંદર પ્રોપર લીન મસલ્સ બનવા જોઈએ, એટલે કે ચરબી વગરના એવા સ્નાયુ વિકસવા જોઈએ કે જેનાથી શરીર છે એને શેપ મળે, વજન છે એમાં વધારો થાય.
એ છે કોના દ્વારા થઈ શકે? અશ્વગંધા દ્વારા થઈ શકે, જેનું આપણને ગ્રંથ છે ચરક સંહિતાની અંદર રસાયણ અને બલ્ય દ્રવ્ય વિભાગની અંદર સંદર્ભ છે આપવામાં આવ્યો છે. એ સિવાય બીજી અહીંયા ઔષધિ આપણને આપી છે શતાવરી. બીજી આપી છે શતાવરી. આ શતાવરી જે ઔષધિ છે એનામાં પણ એવા ગુણો છે જે આપણા શરીરને પોષણ આપી શકે. આપણી ધાતુઓ છે એટલે કે આપણા અંતઃસ્ત્રાવો છે, આ અંતઃસ્ત્રાવોને પોષણ આપવાનું કામ કરે છે. અને આ અંતઃસ્ત્રાવો પુરુષના હોય તોય ભલે, પુરુષના અંતઃસ્ત્રાવ હોય તોય ભલે, અને મહિલાઓના અથવા તો સ્ત્રી માટેના અંતઃસ્ત્રાવ હોય તોય ભલે. પુરુષની અંદર આપણે જાણીએ છીએ કે ટેસ્ટોસ્ટેરોન આવે, ટેસ્ટોસ્ટેરોન, અને વુમનની અંદર પ્રોજેસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન, આવા અંતઃસ્ત્રાવો આવે છે. આ અંતઃસ્ત્રાવોને પોષવાનું જો કોઈ કામ કરતું હોય તો એ શતાવરી કરે છે. અને આ શતાવરીનો સંદર્ભ આપણને ભાવપ્રકાશ નિઘંટુ ગ્રંથની અંદર ધાતુ પોષક વાળા વિભાગની અંદર આપવામાં આવ્યો છે. એ સિવાયની ત્રીજી ઔષધિ છે મુળેઠી છે, યષ્ટિમધુ જેઠીમધ તરીકે જેને ઓળખીએ, જે આપણો મંદાગ્નિ પાચકની જે અગ્નિ છે ને એને તેજ કરવાનું કામ કરે છે. એટલે કે પાચન અને શોષણ છે એને સુધારે. આપણે જે ખોરાક લીધો છે શરીરમાં એને શોષવાનું કામ કરે. એની અંદરની જે ઉર્જા છે, એના અંદરના વિટામિન છે, પ્રોટીન છે, એને શરીરની અંદર લઈ અને ઉર્જાની અંદર કન્વર્ટ કરવાનું કામ કરે. ત્યાર પછી જે ચોથી ઔષધિ છે એના ઉપર જઈએ. ચોથી ઔષધિ છે અનંતમૂળ. આનું નામ પણ એવું છે અનંતમૂળ, એટલે કે અનંત ઉર્જા આપવાનું કામ કરે છે. આ અનંતમૂળ છે એ ભૂખ ઉધારે, ભૂખ છે વધારે, જેના કારણે પોષણ છે એ પણ સુધરે અને એના કારણે આપણું વજન છે વધી શકે. નિઘંટુ રત્નાકરના બૃહણ દ્રવ્યની અંદર આનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. બૃહણ દ્રવ્ય અલગથી એક એવો વિભાગ આપવામાં આવ્યો છે જેની અંદર બળશાળી અથવા તો બળ આપી શકે એવી શક્તિશાળી ઔષધિઓનું આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. ત્યાર પછી છે તજ. એ પણ આપણી પાચનની ક્રિયા છે એને સુધારે છે, આપણી ભૂખ છે એને સુધારે છે, ટૂંકમાં મેટાબોલિઝમ છે એને અને ઉર્જાને સંતુલિત કરવાનું કામ કરે. આપણે લીધેલો જે ખોરાક છે આ ખોરાકને ઉર્જામાં રૂપાંતરિત કરવાનું જો કોઈ કામ કરતું હોય તો એ તજ છે એ પ્રોસેસ છે એને એક્ટિવ કરી અને વધારે ઝડપી બનાવે છે. અને એ ઉપરાંત છેલ્લી અને છઠ્ઠી ઔષધિ છે એ છે સફેદ કવચા, જેને કપિકચ્છુ તરીકે પણ ઓળખવામાં આવે. આ પણ સેમ જે પુરુષો અને મહિલાઓ છે એ પુરુષો અને મહિલાઓના અંતઃસ્ત્રાવો છે, અંતઃસ્ત્રાવો એને મજબૂત કરવાનું કામ કરે, જેના કારણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણો વજનને સ્ટેબલ કરવાનું કામ કરે, વજન વધારવાનું કામ કરે, તાકાત વધારવાનું કામ કરે, સ્ટેમિના છે વધારવાનું કામ પણ કરે. પ્રાણ શક્તિ વધારે, તાકાત અને એન્ડ્યુરન્સ છે એને પણ વધારવાનું કામ જો કોઈ કરતું હોય તો સફેદ કોચા છે અથવા તો કપિકચ્છુ જેને કહીએ છીએ. ચરક સંહિતામાં એનો ઉલ્લેખ છે. વૃષ્ય અને બલ્ય મહાકષાય. બલ્ય મહાકષાયની અંદર 10 ઔષધિઓ આપી છે અને આ 10 ઔષધિઓમાં સૌથી મહત્વની અથવા તો વધારે શક્તિશાળી ઔષધિ જો કોઈને કહી શકાય તો એ બલ્ય મહાકષાયમાં સૌથી ઉપરની છે એ છે સફેદ કોચા. તો આવી 6 અલગ અલગ જડીબુટીઓ અથવા તો ઔષધિઓનું યોગ્ય માત્રામાં જો મિશ્રણ કરવામાં આવે અને યોગ્ય રીતે એનું સેવન કરવામાં આવે તો એનું વજન વધી શકે. અમે એ 6 ઔષધિઓનું યોગ્ય મિશ્રણ કરીને એક પાવડર બનાવ્યો છે જેને આપણે ગેનોરા તરીકે ઓળખીએ છીએ. આ ગેનોરા છે એની અંદર એક સ્પેશિયલ ફ્લેવર પણ એડ કર્યો છે, ચોકલેટ ફ્લેવર. આ ચોકલેટ ફ્લેવર એટલે આપણે એસેન્સ વાળા ટીકડા ગોળા ખાઈએ એ નહીં. ચોકલેટ એટલે આપણો કોકો પાવડર, ચોકો પાવડર જે પ્રોપર આવે છે 100% નેચરલ એમાંથી બનેલો છે. આપણને જે સ્વાદ થોડો કડવો લાગે એ ચોકો પાવડર પણ આમાં ટેસ્ટ છે એડ કરવામાં આવ્યો છે, કારણ કે એ પણ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી સ્ટેમિના વધારવાનું કામ કરે છે. બીજી વસ્તુ, આ પાવડરના 6 જે દ્રવ્યો છે એને યોગ્ય માત્રામાં મિશ્રણથી જો સેવન કરવામાં આવે તો આપણું સ્વસ્થ રીતે વજન વધારવું છે તો સ્વસ્થ રીતે વજન વધી શકે. આપણા સ્નાયુ અને બોડીની સ્ટ્રેન્થ છે એ વધી શકે, સ્નાયુ છે એનો ગ્રોથ થઈ શકે. ચરબીના સ્તર નહીં, જો વજન વધવાની વાત છે મતલબ ચરબી વધે એમ નહીં. આપણા શરીરની અંદર પ્રોપર જે ગ્રોથ હોવો જોઈએ, સ્નાયુ છે એનો ગ્રોથ થવો જોઈએ, લીન મસલ છે ગ્રોથ થવા જોઈએ, એનો ગ્રોથ થશે. ત્યાર પછી ભૂખ છે ઉગાડશે, પાચન સુધારવાનું કાર્ય છે આ પાવડર તમને સાથે કરી દેશે. આપણી ડેઈલી એટલે કે દૈનિક કામ કરવાની જે ઉર્જા છે એમાં પણ વધારો આપણને જોવા મળશે. ઊંઘ છે એ સારી થશે, જેના કારણે આરામ થયો તો સારી ઊંઘ આવી, આરામ થયો તો સ્નાયુ છે એ કેવા થશે તો કે ભાઈ સ્નાયુ રિકવર કરવાનું જે કામ છે એ પણ સાથે સાથે આ સપ્લિમેન્ટ છે આપણને કરી આપવાનું છે. આ પાવડરનું જે મિશ્રણ છે એ તમામ ઉંમરના લોકો એટલે કે બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો સુધી એટલે કે ટીનેજર પણ આવી જાય, મહિલાઓ આવી જાય, પુરુષો આવી જાય, ટૂંકમાં 5 કે 6 વર્ષના બાળકથી લઈને મોટી ઉંમરના વૃદ્ધ વ્યક્તિ સુધીના તમામ પુરુષો અને મહિલાઓ, બાળકો સહિત, ટીનેજર સહિત જીમમાં જો કોઈ જાય છે અને વજન વધારવા માંગે છે તો આ તમામ સાથે તમામ વ્યક્તિ જે ગેનોરા પાવડર છે એનો યુઝ કરી શકે છે અને પોતાનું વજન છે એ હેલ્ધી રીતે વધારવું હોય તો વધારી શકે.
ટેસ્ટી છે, નેચરલ છે, અસરકારક છે, 100% પ્લાન્ટ બેઝ છે, કોઈ પણ પ્રકારના કેમિકલના યુઝ કર્યા વગર આ પાવડર છે બનાવવામાં આવ્યો છે. એવું ભાઈ શું ખાસ છે ગેનઓરાની અંદર? કારણ કે માર્કેટની અંદર બહુ બધા વજન વધારવાના પાવડર મળે છે સાહેબ, તો તમારો ગેનઓરા પાવડર જ શા માટે પરચેસ કરવો જોઈએ? તો એની પાછળના ઘણા બધા કારણો છે. સૌથી પહેલું તો અમારું સપનું એ છે કે આવનારા 10 વર્ષમાં વિશ્વના દરેક ઘર સુધી આયુર્વેદને પહોંચાડવું છે. કદાચ તમને આ સપનું મોટું લાગતું હશે, પણ મને નથી લાગતું, કારણ કે એને પહોંચાડવાનું છે. બીજી વસ્તુ, આવનારા 5 વર્ષો દરમિયાન ભારતના દરેક ઘર સુધી આયુર્વેદને પહોંચાડવાની નેમ લીધી છે. આપણા પ્રાચીન ધરોહરના એ આયુર્વેદને અમે આધુનિક બાબતમાં ઢાળી અને એને આગળ વધારી રહ્યા છીએ. જે આપણી પ્રાચીન બાબતો છે એને જડીબુટીઓને અત્યારના આધુનિક સમય પ્રમાણે ઢાળી એની લેબ ટેસ્ટિંગ કરાવી, NABL એપ્રુવ લેબોરેટરીમાં લેબ ટેસ્ટિંગ કરાવીએ છીએ. સાથે સાથે આપણા આયુષ મંત્રાલયે જે ગાઈડલાઇન્સ આપી છે એનું પણ અનુસરણ કરીએ. સાથે ફૂડ સેફ્ટી એન્ડ લાયસન્સના જે ધારા ધોરણો છે એના નિયમોનું પણ પાલન કરીએ છીએ. એટલે કે આપણા ઇતિહાસને સાથે લઈ આધુનિક બાબતોનું પણ પોષણ કરી અને આગળ વધારીએ છીએ. એટલે સૌથી પહેલો મુદ્દો આ બને કે આ કારણથી કામોરાનો ગેનઓરા પાવડર છે એને પસંદ કરવો જોઈએ. હવે એક એક મુદ્દો તમને બતાવું કે શા માટે ગેનઓરાનો જ કામોરા લેવો જોઈએ. સુપીરિયર ક્વોલિટી છે, ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરી નથી. રીચ ન્યુટ્રિશન છે, ટ્રસ્ટ બ્લેન્ડેડ છે, અને આ મોડર્ન સાયન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. શું મોડર્ન સાયન્સનો ઉપયોગ કર્યો હોય? તો કે પ્રોપર જે વસ્તુ પ્રોડક્ટ બને છે તો એ છોડમાંથી જે વસ્તુનો ક્રક્સ નીકળવો જોઈએ તો એના પ્યોર ન્યુટ્રિશન છે લઈ અને તે પાવડર છે બનાવવામાં આવ્યો છે. ડાયરેક્ટ હાર્વેસ્ટિંગ એટલે કે ખેડૂત પાસેથી જે જગ્યાએ જે ઔષધિઓ પકવવામાં આવે છે, આપણે કોઈ વેપારી પાસેથી લઈ લઈએ, કોઈ દલાલ પાસેથી લઈ લઈએ એવું નહીં. જે જગ્યાએ જ્યાં સુધી આપણને એવા સ્ત્રોત મળે છે કે ભાઈ આ જગ્યાએ આની ખેતી થાય છે તો ડાયરેક્ટ ખેડૂતો પાસેથી જ પરચેસ કરીએ છીએ. અને એ પરચેસ કર્યા પછી આપણી દેખરેખ હેઠળ, નજર હેઠળ જ એનું પ્રોડક્શન કરવામાં આવે છે. દરેક પાઉચ છે એ દરેક બનતું અહીંનું જે ગેનઓરાનું પાઉચ છે એ કયા વ્યક્તિ પાસે જવાનું છે તો એને શું ફીલ થશે એ ફીલ અમે ખુદ લઈએ છીએ અને એની જવાબદારી અને ટ્રસ્ટ સાથે અમે મોકલીએ છીએ કે આનાથી સુધારો થવો જોઈએ, આનાથી જે તે વ્યક્તિને ફાયદો થવો જોઈએ, એ ભાવના સાથે અમે મોકલીએ છીએ. એટલે કે ડાયરેક્ટલી હાર્વેસ્ટ થયેલું ખેડૂત પાસેથી લઈને તમારા ઘરના ટેબલ સુધી પહોંચાડવાની જવાબદારી અમે લઈએ છીએ. લેબ ટેસ્ટેડ છે, NABL નેશનલ એક્રેડિટેડ લેબોરેટરી દ્વારા આનું ટેસ્ટિંગ અને પ્રમાણિત કરવામાં આવે છે. ફૂડ સેફ્ટીના ગાઈડલાઇન્સ અને સાથે સાથે આયુષ મંત્રાલયની જે ગાઈડલાઇન્સ છે એને ફોલો કરી અને આ પાવડર બનાવવામાં આવ્યો છે. સાથે સાથે રૂટેડ એટલે કે આપણા આયુર્વેદના મૂળ તત્વો છે એને પણ સાથે જાળવીને અમે ચાલી રહ્યા છીએ. ખેડૂત જ્યાંથી આની વાવણી કરે છે ત્યાંથી લઈને તમારા ઘર સુધી પહોંચે ત્યાં સુધી અમારી દેખરેખ હોય છે. કોઈ જગ્યાએ ક્વોલિટીની અંદર બાંધછોડ ન થાય એની પણ ખાતરી રાખીએ છીએ. બીજી વસ્તુ, એલોપેથી છે એનો વિરોધ નથી, પણ દરેક વસ્તુની કંઈક ને કંઈક પ્રો બાબત હોય, કોઈક ને કોઈક એની કોન્સ બાબત હોય, કોઈક ને કોઈક એના ફાયદા હોય, કોઈને કોઈ એના ગેરફાયદા હોય. તો ક્યાંક ને ક્યાંક ઘણી વખત એવું બનતું હોય કે આયુર્વેદ કોઈ બાબતનો ફાયદો આપણને આવી જાય છે. આયુર્વેદ છે ને આપણી માં છે, એલોપેથી છે ને માસી છે. તો જ્યાં સુધી માં આપણને રાખે છે ત્યાં સુધી માસીને વળગવા જવાય નહીં. તો આપણી માં પાસે એનું સોલ્યુશન છે કે ભાઈ એલોપેથી છે ને એ આપણને રિલીફ તરત આપી દેશે. 5 મિનિટમાં દવા લીધી તો 1-8 કલાકમાં આપણને એનું સોલ્યુશન મળી જાય. પણ એ શું કરે છે? રોગને દબાવવાનું કામ કરે છે. જ્યારે આયુર્વેદ શું કરે છે? એના મૂળમાં જઈ રોગને ખતમ કરવાનું કામ કરે છે. એટલે કે એના મૂળમાંથી એનું સોલ્યુશન આવે છે. આની અંદર ક્યાંક ને ક્યાંક કેમિકલનો યુઝ થયો હોઈ શકે, પણ આપણી જે પ્રોડક્ટ છે 100% નેચરલ હર્બ્સમાંથી બનાવવામાં આવી છે. તમામે તમામ વસ્તુ 100% પ્લાન્ટ બેઝ છે. એમાં કોઈ પણ પ્રકારના કેમિકલ કે કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવ છે, કોઈ પણ પ્રકારના એડિટિવ છે એનો ઉપયોગ કરવામાં આવતો નથી. એની કોઈ પણ સાઈડ ઇફેક્ટ છે અહીંયા તમને એવું બનશે કે ભાઈ એની સાઈડ ઇફેક્ટ થઈ શકે, જોયા વગર સીધા મેડિકલમાંથી જે તે વસ્તુ લઈ લો તો એવું બને કે કિડની જતી રહે, ક્યાંક ને ક્યાંક પેટમાં બીજી સમસ્યાઓ ઉદ્ભવે, કોઈને કોઈ રિએક્શન દેખાય. જ્યારે આને તમે લોંગ ટાઈમ સુધી જે તે તમારા પ્રોબ્લેમના સોલ્યુશન માટે યુઝ કરી શકો છો. આ માત્ર ફોકસ કરે છે રોગને મટાડવા ઉપર, જ્યારે આયુર્વેદ ફોકસ કરે છે, કામોરાનો ગેનોરા પાવડર ફોકસ કરે છે કે તમને થયેલો રોગ મટે તો ખરો જ, પણ ફરીથી કેમ ન થાય, ફરીથી થવો જોઈએ નહીં, એના ઉપર પણ ધ્યાન આપવાનું કામ કરે છે. અહીંયા જ્યારે દરેક માટે એક સરખી ઔષધિ હોય છે, જ્યારે અહીંયા જેવી જરૂર પડે એ પ્રકારની ઔષધિ છે એ સજેસ્ટ તમને કરવામાં આવતી હોય છે. સાથે સાથે ફૂડ સેફ્ટી છે એના તમામ ગાઈડલાઇન્સ અને ધારાધોરણોનું પાલન કરી પ્રીમિયમ ક્વોલિટીનો પાવડર બનાવવામાં આવે છે. ISO નો લાયસન્સ સાથે GMP લાયસન્સ અને 100% નેચરલ પ્રોડક્ટનો યુઝ કરી આ પાઉચ છે તમને નાનકડું એવું જે દેખાય છે 100 ગ્રામનું એ તૈયાર કરવામાં આવતું હોય છે. રાઈટ. હવે આ લીધો સાહેબ, તમે કહો છો તમે લઈ લીધો, પણ આ લીધા પછી કેવા રિઝલ્ટ મળી શકે? આપણે જાણીએ છીએ આયુર્વેદ છે ધીમે ધીમે આપણા શરીરને અસર કરવાનું ચાલુ કરે છે અને એક ચોક્કસ સમયગાળા સુધી આપણી પરેજીઓ યોગ્ય પ્રકારની પાળીએ તો 100% આપણને રિઝલ્ટ આપે છે. પહેલા 2 અઠવાડિયા જનરલી આયુર્વેદમાં જ્યારે કોઈ લાંબા ગાળાની
આપણી જે સમસ્યા છે એને સોલ્વ કરવા માટે નીકળ્યા હોય ત્યારે પહેલા 2 અઠવાડિયા એવા બને કે આપણા ઔષધિ છે આપણા શરીર સાથે ભળવાનું કામ કરે, હજી આપણા શરીર સાથે મેચ થતી હોય તો પહેલા 2 અઠવાડિયા દરમિયાન જનરલી આપણને સીધા અસર કે રિઝલ્ટ ના દેખાય, પરંતુ પહેલા 2 અઠવાડિયાની અંદર બેટર અપિલેટ એટલે કે શરીરની સાથે અથવા શરીરના અંગોની અંદર ભળવાનું ચાલુ કરે છે, પાચન છે એને સુધારવાનું કામ કરે છે, તમે જે લીધેલો પાવડર છે એ પાચન સુધારવાનું કામ કરશે, સાથે ઉર્જા અને ફેટિગ્યુ છે એને રિડ્યુસ કરવાનું કામ કરે છે, ઉર્જા છે તમને વધતી દેખાય, સાથે તમારી ઊંઘ છે એ પણ ઇમ્પ્રુવ કરવાનું કામ કરે છે. ત્યારબાદના 2 અઠવાડિયામાં એટલે 3 થી 4 વીકની અંદર તમે નજરે અથવા તો જોઈ શકો એ પ્રકારે વજન વધવાનું ચાલુ થાય. 3 થી 4 અઠવાડિયામાં વજન વધવાનું ચાલુ થાય, તમારી મજબૂતાઈ વધે, રોજની જે એક્ટિવિટી છે, કાર્યક્ષમતા, દરરોજ જે કામ કરો છો એ કામમાં તમને ઉર્જા દેખાવાનું ચાલુ થાય. સાથે સાથે 5 થી 6 અઠવાડિયા સુધી જો આ પાવડરનું તમે નિયમિત સેવન કરો તો તમારા મસલ છે ગેઇન થતા દેખાય, તમારો વજન છે ઇમ્પ્રુવ થતો દેખાય, તમારું પાચન સુધરતું દેખાય, તમારી ઊંઘ સુધરતી દેખાય, તમારા લીન મસલ છે નિર્માણ થતા દેખાય. એટલે કે ટૂંકમાં પ્રોપર રિઝલ્ટ તમને ક્યારે દેખાવાનું ચાલુ થાય તો કે ભાઈ 5 થી 6 અઠવાડિયાની અંદર તમને રિઝલ્ટ છે મળવાનું ચાલુ થાય. હવે આ પાવડર જો તમે લો છો તો આ પાવડરનો યુઝ કેવી રીતે કરવો? જેવી રીતે ગુજરાતીમાં કહેવત છે ને તુંડે તુંડે મોતીર ભિન્ના, એ જ રીતે આયુર્વેદમાં પણ વ્યક્તિએ ઔષધિનો ઉપયોગ છે અલગ અલગ છે, એમની તાસીર કેવી છે, એનું વાત પિત્ત અને કફનું બેલેન્સ કેવું છે એ જાણ્યા પછી નક્કી કરી શકાય કે આ વ્યક્તિ છે પાવડરનો યુઝ કેવી રીતે કરશે. એટલે સૌથી પહેલા તો જે તે વ્યક્તિએ પાવડરનો યુઝ કરવો છે તો ટેલિકન્સલ્ટન્ટ કરવું જરૂરી છે. એટલે કે અમારી ટીમ સાથે અથવા તો અમારા નિષ્ણાંત છે એને કોલ કરી એની સાથે વિગતે વાત કરી લેવી, તમારી હિસ્ટ્રી બતાવવી કે ભાઈ આવી રીતે અમને આ સમસ્યા થઈ છે તો એનું સોલ્યુશન કેવી રીતે ઉપયોગ કરવો એ તમને ચોક્કસ જણાવશે. સૌથી પહેલા તો શ્રેષ્ઠ પરિણામ લેવું છે, પ્રોપર રિઝલ્ટ મેળવવું છે તો આયુર્વેદિક નિષ્ણાંત સાથે ટેલિકન્સલ્ટેશન છે એ ખૂબ મહત્વનું સાબિત થાય. કારણ કે આયુર્વેદ અનુસાર દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ છે, વાત પિત્ત કફ દરેકનું અલગ અલગ બેલેન્સ હોય છે. તો એ ત્રિદોષ એનાલિસિસ કરવું જરૂરી છે. 3 દોષનું પ્રોપર એનાલિસિસ થાય, કન્સલ્ટેશન થાય, પછી એ જાણી શકાય કે કેવી રીતે એને વાપરવું. સાથે આપણને જે સમસ્યા છે એ કેટલી જૂની છે, ભાઈ સાવ નવી છે કે ખૂબ જૂની છે, વંશાનુગત છે, તો એને આધારે નિદાન થાય ને એને આધારે નક્કી થાય કે આપણો જે પાવડર છે, આપણું જે સપ્લિમેન્ટ છે એને યુઝ કેવી રીતે કરવાનું છે. એટલે વ્યક્તિની પ્રકૃતિ અને જરૂરિયાત અનુસાર અન્ય ઔષધિઓ સાથે ઘણી વખત મિશ્રણ પણ કરવું પડતું હોય. એકની સાથે આપણને બીજી 2-3 સમસ્યા હોય તો એ સપ્લિમેન્ટની સાથે જરૂર છે કે તમારે બીજા સપ્લિમેન્ટ પણ લેવાની જરૂર પડતી હોઈ શકે. તો એ કન્સલ્ટ કર્યા પછી ખબર પડે કે આમાં સાથે ગેઇન ઓરાની જરૂર છે કે તમારે આની જોડે પ્લાન્ટ ઓરાની પણ જરૂર છે. ઘણી વખત અમે વજન વધારવાનું કહેતા હોય તો ગેઇન ઓરાની સાથે પ્લાન્ટ ઓરા પણ સજેસ્ટ કરીએ કે જે આપણો એક પ્રકારનો પ્રોટીન પાવડર છે, 100% પ્લાન્ટ બેઝમાંથી બનેલો છે. તો આ ગેઇન ઓરાની સાથે પ્લાન્ટ ઓરા લઈએ તો જેને વજન વધારવું છે, સાથે પ્રોટીન પાવડરની જરૂર છે તો એ પણ એમાં સંતોષાય છે. હકીકતે પ્રોટીન પાવડર બનાવ્યો છે જીમ વાળા મિત્રો માટે અથવા જેને હેવી વર્કઆઉટ કરવાનું રહે છે, વધારે કામકાજનું ભારણ રહે છે એના માટે બનાવ્યો છે. પણ સાથે સાથે જેને વજન વધારવું છે એના માટે એટલો જ ઉપયોગી છે. તો ઘણી વખત અમે ગેઇન ઓરાની સાથે પ્લાન્ટ ઓરા પણ સજેસ્ટ કરતા હોઈએ છીએ, રાઈટ? તો સાથે એમાં તમારે પરેજી રાખવી પડે, ડાયટની જાણકારી છે એ પણ મેળવવી પડે અને એને આધારે નક્કી થાય કે આ પાવડર છે એનો યુઝ કેવી રીતે કરવું. જો તમારે પણ તમારો યોગ્ય હેલ્થી વેઇટ વધારવો છે તો તમે અમારાથી માત્ર એક ફોન કોલ જેટલા જ દૂર છો. અહીંયા જે નંબર આપ્યો છે 9054149933, આ નંબર ઉપર કોલ કરો, બેઝિઝક કોલ કરો, તમારી જે સમસ્યા છે અમારી સામે વર્ણવો, તમારા તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા અમે અમારા મનથી પ્રયાસ કરીશું. અમારી ટીમ છે જેમાં ટેલિકન્સલ્ટન્ટ છે અને ખાસ કરીને આયુર્વેદના નિષ્ણાંત છે એ પ્રયત્ન કરશે કે તમને તમારી સમસ્યાઓનું સમાધાન મળે. તો ટાઈમ બગાડ્યા વગર તમારું જો હેલ્ધી વજન વધારવું છે તો આ નંબર ઉપર કોલ કરી વિગતે માહિતી મેળવી શકો અને તમારી હેલ્ધી વેઇટ વધારવાની જે જર્ની છે એને આગળ વધારી શકો છો. તો આજે ટેલિકન્સલ્ટન્ટનો કોલ બુક કરો અને તમારું વજન વધારવાની જર્ની છે એને ચાલુ કરો. જય જય આયુર્વેદ.